હેલો બચ્ચા વર્લ્ડી, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો, છેલ્લે આપણે એક્સરસાઇઝના સમ જોતા હતા, 8 જોયા હતા 5મા ચેપ્ટરમાં. હવે 9મો દાખલો. જી નીટના કન્સેપ્ટ માટે અગત્યના, બાકી તો ના કરશો તો ચાલશે નહીં. પહેલાં કીધું હતું. ચાલો, 9માં 16 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ધરાવે છે. ચાલો, સ્વાધ્યાયનો 9મો દાખલો. આટાની સંખ્યા 16, એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10 - 2 એટલે 0.1 મીટર, અને એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 0.75 એમ્પિયર. આગળ, અને 5 ગુણ્યા 10 - 2 ટેસ્લાના મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે સ્થિર રહેલું છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે B બરાબર 5 × 10⁻². આટલા ટેસ્લા. બરોબર. ક્ષેત્રની દિશાને લંબ ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડુંક ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇન્વર્સની આવૃત્તિથી આંદોલન કરે. એટલે એની આવૃત્તિ આપી છે, ફ્રીક્વન્સી 2 સેકન્ડ ઇન્વર્સ, અથવા તો હું લખાય હર્ટ્ઝ. આટલી એની શું છે તો કે ફ્રીક્વન્સી છે. બરોબર. ચાલો, ગૂંચળાને તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? આપણે શું ગોતવાની છે? એની જડત્વની ચાક માત્રા. ચાલો, જડત્વની ચાક માત્રા. આ વિદ્યુત પ્રવાહ છે ને, એનો સ્મોલ આઈ કહી દઉં. વિદ્યુત પ્રવાહને શું કહ્યું? સ્મોલ આઈ. તો જડત્વની ચાક માત્રા શું થશે? કેપિટલ આઈ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડત્વની ચાક માત્રા કેટલી? ચાલો, આ ગોતવાનું છે. ચાલો, આપણે જાણીએ છીએ કે બી જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકના પરિભ્રમણનો આવર્તકાળ T = 2π √I/MB. T એટલે આવર્તકાળ, I એટલે જડત્વની ચાક માત્રા, M એટલે મેગ્નેટિક મોમેન્ટ આપી નથી, B એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. આવૃત્તિ આપેલી છે, તો આવૃત્તિ કેવી રીતે મળે? આનું વ્યસ્ત માટે F = 1/2π √MB/I. Therefore, f² = 1/4π² MB/I. આપણે I જોઈ છે. I F આપેલો, B આપેલો, I ગોતવાનો. એમ નથી આપેલો. M એટલે મેગ્નેટિક મોમેન્ટ. તો મેગ્નેટિક મોમેન્ટ કેટલી થશે બચ્ચા? f² = 1/4π. મેગ્નેટિક મોમેન્ટ સ્મોલ m = IA, પણ આ સ્મોલ I કરીએ
પ્રવાહ ગુણ્યા એરિયા એટલે અહીંયા સ્મોલ આઈ એ બી એમને છેદમાં કેપિટલ આઈ, ધેરફોર કેપિટલ આઈ ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ સ્મોલ આઈ. એ એટલે શું થશે? ગુચડાના આડછેદનું ક્ષેત્રફળ. અને ગુચડું તો કેવું છે? વર્તુળાકાર છે. અને વર્તુળાકાર ગુચડાની તમને રેડિયસ આપેલી એટલે સ્મોલ આઈ એટલે પ્રવાહ. એ એટલે શું થશે? પાઈ આર સ્ક્વેર ઇન્ટુ બી ના છેદમાં એફ સ્ક્વેર. બસ હવે બધી કિંમત રેડી છે. આઈ બરાબર 1/4 પાઈ સ્મોલ આઈ એટલે કરંટ 0.75 ઇન્ટુ પાઈ, સ્મોલ આર એટલે 0.1 એટલે 10⁻1 નો સ્ક્વેર ઇન્ટુ બી, બી એટલે 5 ઇન્ટુ 10⁻2 ના છેદમાં એફ સ્ક્વેર એટલે 2 નો વર્ગ. બરાબર, બચ્ચા પલટીયાનું સાદુરૂપ આપવાનું એટલે તમને જડત્વની ચાક માત્ર મળી જશે 1.2 ગુણ્યા 10⁻⁴. એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ ગુચડાની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જડત્વની ચાક માત્રા કેટલી હશે? 1.2 ગુણ્યા 10⁻⁴. ચાલો પછી 10મો દાખલો. મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં છે. આ મેં તમને કીધું હતું, યાદ છે ને? સમક્ષિતિજ સમતલમાં ચુંબકીય સોય ભ્રમણ કરે પણ શું થશે? થોડીક આમ નમે કોને કારણે? એંગલ ઓફ ડીપને કારણે. કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જમીનને સમાંતર નથી. બરોબર, એટલે થોડું ઘણું એનો સમક્ષિતિજય ઘટક છે અને લંબ ઘટક છે. થોડીક નમે ને કેટલા ડિગ્રી નમી? 22 ડિગ્રી. મતલબ એંગલ ઓફ ડીપ આપેલો છે. 5 વડે દર્શાવાય, આઈ વડે દર્શાવાય. ને એંગલ ઓફ ડીપ કેટલા ડિગ્રી છે? 22 ડિગ્રી. બરોબર, ચાલો. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.35 છે. ગોસ BH 0.35 ગોસ. ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક કેટલો છે? આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ચાલો, શું થાય? સિમ્પલ સૂત્ર શું થશે? આપણે જાણીએ છીએ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ BH બરાબર B cos phi. રેડી? ધેરફોર B બરાબર BH ના છેદમાં cos phi. BH એટલે 0.35 ના છેદમાં cos 22 ડિગ્રી. cos 22 ડિગ્રીની વેલ્યુ જોઈ અને એમાં તમારે કિંમત મૂકો એટલે 0.9272 આવશે. કેટલું આવશે? 0.9272. આટલો. એટલે આનો બેનો ગુણોત્તર લ્યો એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઘટક મળે. એ આવશે તમારે 0.38 ગોસ. ટેસ્લામાં પૂછ્યું હોય તો 10⁻⁴ વડે ગુણો એટલે શેમાં આવે? ટેસ્લામાં. ઓકે, ચાલો.
એના પછીનો 11મો દાખલો. ચાલો જો સ્વાધ્યાયનો 11મો દાખલો. આફ્રિકામાં કોઈ પણ સ્થળે ચુંબકીય કંપાસ એટલે ચુંબકીય સોય ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે. એટલે ચુંબકીય સોય જે છે ને એ શું છે? ઉત્તરથી કઈ બાજુ રહે છે? પશ્ચિમ બાજુ. બરોબર ને? આપણે ઉત્તર, સામે દક્ષિણ, આ બાજુ ઉત્તર, આ બાજુ પશ્ચિમ. એ ચુંબકીય સોયને તમે સમક્ષિતિજ સમતલમાં મૂકીને તો આ ચુંબકીય સોયનો નોર્થ, આ એનો સાઉથ, પણ આ બાજુ રહે છે. ઉત્તરથી પશ્ચિમ બાજુ, ઉત્તરથી પશ્ચિમ બાજુ કેટલા ડિગ્રીના કોણે રહે છે? 12 ડિગ્રીના કોણે પશ્ચિમ તરફ. એ ચુંબકીય ક્ષેત્રની દિશા કહેવાય. બરોબર? ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે. નમન વર્તુળની ડીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60 ડિગ્રીનો કોણ દર્શાવે છે. એટલે શું આપ્યું છે? ડીપ એંગલ આપ્યો. ડીપ દર્શાવતી ચુંબકીય સોય કાઉન્સમાં લખ્યું એટલે મતલબ એ તમને શું આપ્યો છે? એંગલ ઓફ ડીપ. કેટલાનો આપ્યો છે સ્વાધ્યાયના 11મા દાખલામાં? ડીપ એંગલ 60 ડિગ્રી આપેલો છે. કેટલા ડિગ્રી આપેલો છે? 60 ડિગ્રી. ચાલો પછી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે કેટલો છે? 0.16 ગોસ છે, એટલે BH. રેડી? તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય, સાવ સહેલું, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા હમણાં જ જોયું હતું. શું? BH બરાબર B cos phi. તો B બરાબર શું આવશે? BH ના છેદમાં cos phi. phi કેટલો છે? 60 ડિગ્રી. BH એટલે 0.16 છેદમાં cos 60 એટલે હાફ. એટલે આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? 0.32 ગોસ. અને દિશા તો રકમમાં આપેલી જ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલું હશે અને ચુંબકીય સોય કઈ બાજુ રહે છે? બોલો. ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રીના કોણે. તો લખો આપેલા સ્થળે, આમાં લખતો નથી, આપેલા સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક મેરિડિયનમાં ઉત્તરથી પશ્ચિમ તરફ, ભૌગોલિક મેરિડિયનમાં ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રીએ શિરોલંબ સમતલમાં હશે. અને આ સ્થળે ડીપ એ રકમમાં કીધું છે ઉત્તર તરફ 60 ડિગ્રીનો હશે. આ સ્થળે ડીપ ઉત્તર તરફ કેટલાનો હશે? 60 ડિગ્રીનો હશે. ડન. ચાલો 12મો. દાખલામાં એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ 0.39 જૂલ પર ટેસ્લા. ચાલો મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે.
0.48 જૂલ પર ટેસ્લા. ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે, ચાલો ચુંબકના કેન્દ્રથી કેટલા અંતરે? 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે 10⁻1 મીટર અંતરે ચુંબકની અક્ષ ઉપર અને ચુંબકના વિષુવવૃત્ત પર ચુંબક વડે ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય. સાવ સહેલું. ચાલો શું થશે? ચુંબક વડે તેની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? બી એક્સિસ બરાબર μ0/4π2m/r³. સિમ્પલ. તો μ0 એટલે 4π × 10⁻⁻⁷ છેદમાં 4π × 2. m એટલે 0.48 અપોન r³ એટલે 10⁻⁻⁴ નો ઘન. 4π ઉડી જાય. ઉડી જાય ને? 4π શું થઈ જાય? ઉડી જાય. 2 × 0.48 એટલે 0.96. 10⁻1 નો ઘન એટલે 10⁻3. 10⁻3 ઉપર આવે એટલે +3 એટલે આવશે × 10⁻4 ટેસ્લા. એટલે 0.96 ગોસ. આટલી મેગ્નેટિક મોમેન્ટ વાળા ચુંબકને કારણે ચુંબકની અક્ષ ઉપર મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ 0.96 × 10⁻⁻4 ટેસ્લા અથવા તો 0.96 ગોસ. આની પહેલા તમને કીધું હતું ચુંબકને કારણે ચુંબકની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં હોય? S2n. અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં હશે? S2n, સાઉથ ટુ નોર્થ. અને વિષુવવૃત્ત ઉપર ખબર છે અક્ષ ઉપર હોય એના કરતા અડધું આટલા જ અંતરે. ચુંબક વડે તેના વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B equator is equal to μ0/4π m/r³. થાય કે નહીં? 4π × 10⁻⁷ upon 4π 0.48 upon 10⁻⁻⁴ એટલે 0.48 × 10⁻⁴ ટેસ્લા અથવા તો 0.48 ગોસ. ઇક્વેટર ઉપર મેગ્નેટિક ફિલ્ડ 0.48 ગોસ હોય અને ઇક્વેટર ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા કીધું તો આની પહેલા N2S જ્યાં હશે N2S નોર્થ ટુ સાઉથ. ચાલો 13 અને 14 મસ્ત દાખલા છે બે. ચાલો
જો 13મો દાખલો જે છે એ શું કીધો સમજો સરખો, મસ્ત મજાનો કોન્સેપ્ટ છે. સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. બરાબર. એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સ્વાધ્યાય 13 માની લો આ દિશામાં છે. સમજો સરખું. આમ એટલે આ નોર્થ અને આ સાઉથ. હવે આમાં એક ચુંબક મૂક્યું છે. ચુંબકની અક્ષ છે ને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર સંપાત થાય એટલે આ રીતે મૂક્યું કહેવાય. આ કે ના, આ એન, આ એસ. આ પૃથ્વીના ચુંબકનો સાઉથ, આ પૃથ્વીના ચુંબકનો નોર્થ અને આ ગજિયા ચુંબકની અક્ષ. ગજિયા ચુંબકની અક્ષ અને પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર એકબીજા પર સંપાત થયું, એક જ દિશામાં છે. ચાલો આગળ. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. આ પોઈન્ટ અગત્યનો, એની નીચે અંડરલાઈન કરો. ચાલો આ ચુંબક જે છે સમજો સરખું. આ એનું કેન્દ્ર. ચુંબકના કેન્દ્રથી તેની અક્ષ ઉપર 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ એટલે કે નલ પોઈન્ટ મળે છે. બચ્ચા બાલ્ટી ક્યુ પોઈન્ટ મળે છે, નલ પોઈન્ટ. માની લ્યો ચુંબકનું કેન્દ્ર અને ચુંબકની અક્ષ ઉપર આ બિંદુ પી. માની લ્યો એ કેન્દ્રથી કેટલું દૂર આવેલું છે, 14 સેન્ટીમીટર દૂર આવેલું છે. હવે આ પી બિંદુએ તમને શું મળે છે? નલ પોઈન્ટ. નલ પોઈન્ટ એટલે શું? પી બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 હશે. કેવી રીતે? જો પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 ક્યારે થાય? બે વસ્તુ હોવી જોઈએ. પી બિંદુએ ચુંબકનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને પી બિંદુએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, બે મૂલ્ય સમાન હોવા જોઈએ અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ. હવે મને તો ખબર જ છે. શું ખબર છે? ચુંબકને કારણે ચુંબકની અક્ષ ઉપર મેગ્નેટિક ફિલ્ડ S2N હોય. કારણ કે જો સમજો, એન માંથી ચુંબકીય ક્ષેત્ર બારે આવશે. ડિંગ 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 ડિંગ. અને એસ માં શું થશે? આમ એન્ટર થશે કે નહીં? એટલે આ જે અંદર આમ એન્ટર થયું હશે, આ એ કોનું હશે? પી બિંદુએ આમ અંદર એન્ટર થયું હશે, કોનું હશે? ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. પણ ગયા આગળ એની એક્સિસ ઉપર. હા કે ના? સમજાય છે કે નહીં? અહીંથી આ ફિલ્ડ લાઈન બારે આવી, ડિંગ 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 કરતી કરતી બધી એનમાંથી બારે આવે ને સાઉથમાં અંદર એન્ટર થાય. એટલે અહીંયા આ બધી આમ શું થઈ? આમ એન્ટર થશે. એટલે આ બાજુ એન્ટર થાય એટલે પી બિંદુએ અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર S2N હશે. આમ હા કે ના? હવે આ બિંદુએ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આમ છે તો પૃથ્વીનો હોવું જોયા છે. જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જ છે, આમ જ છે. અને સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર કીધું છે. રકમમાં વાંચો. પેલી લાઈન જ કીધી, સમક્ષિતિજ કીધું છે. એટલે આ બિંદુએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ બે કેવા હશે? સરખા હશે. સિમ્પલ. સમજાણી કે નહીં રકમ મારા વાલા બાળકો? હે હા કે ના? તો આપણે એમ કહી શકીએ શું? ચુંબકની અક્ષ પર R બરાબર 14 સેન્ટીમીટર અંતરે નલ પોઈન્ટ
મળે છે. એટલે કે ત્યાં બી એક્સિસ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. નલ પોઈન્ટ મળે છે. નલ પોઈન્ટ મળે છે એટલે એ બિંદુએ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય સરખા હોય, પરસ્પર કેવા હશે? વિરુદ્ધ દિશાના, સમાન મૂલ્યના. એનો મતલબ શું થશે? BH બરાબર શું થશે? બી એક્સિસ. શું થશે? BH બરાબર બી એક્સિસ. આટલું રેડી? આ સમજાણું. અને BH બરાબર બી એક્સિસ. અને બીજું જો જે આગળ રકમમાં કીધું છે, આ સ્થળે પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્ર 0.36 ગોસ છે. સરખું સમજજો. આપેલા સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કીધું છે. BH કીધું કે BV કીધું કે બી કીધું? બી કીધું. એમ નથી કીધું સમક્ષિતિજ ઘટક કે શિરોલંબ ઘટક, ખાલી બી કીધું. 0.36 ગોસ છે અને ડીપ કોણ શૂન્ય છે. એની નીચે અંડરલાઈન કરો. એંગલ ઓફ ડીપ 0 છે આ સ્થળે, અને આ સ્થળે એંગલ ઓફ ડીપ 0 છે. એનો મતલબ શું? બી વર્ટિકલ 0 હોય, કારણ કે બી વર્ટિકલ બરાબર શું થાય? બીવી બરાબર બી સાઇન ફાઈ. અને એંગલ ઓફ ડીપ 0 છે, મતલબ આ સ્થાને વર્ટિકલ કમ્પોનન્ટ 0, મતલબ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કયો કે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ કયો, આ સ્થાને કેવા હશે? સરખા જ હશે. એન્ડ ઇટ ઇઝ ગિવન. હાઉ મચ? બોલો જોઈ. આપેલું છે. કેટલું આપેલું છે? 0.36 ગોસ આપેલું છે. બરાબર. BH ની વેલ્યુ ગિવન. BH બરાબર 0.36 ગોસ. આટલું આપેલું છે. બરાબર. તો આનો મતલબ શું થશે? બોલો. BH બરાબર શું થાય? બી એક્સિસ એટલે શું? μ0/4 પાઈ 2m/r³ થાય. આટલું હમણાં સમજો. BH બરાબર બી એક્સિસ એટલે μ0/4 પાઈ 2m/r³. આગળ જે રકમ બાકી છે જો શું કે છે? બોલો. લંબ દ્વિભાજક ઉપર એટલે કે વિષુવ રેખા પર આટલા જ અંતરે, એટલે કે 14 સેન્ટીમીટર અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ચાલો. અક્ષ ઉપર 14 સેન્ટીમીટર અંતરે નલ પોઈન્ટ મળ્યો. કાં નલ પોઈન્ટ મળ્યો? કારણ કે અક્ષ ઉપર મેગ્નેટિક ફિલ્ડ, એટલે હવે બંધ થાવ. ચુંબક બાજુવાળા બોવે ને ઘરે. ચુંબકનું S2N હોય અને પૃથ્વીનું આમ છે. હવે મને ઇક્વેટર ઉપર કીધું. હાલો બચ્ચા બાલટી કેવું છે? ઇક્વેટર એટલે લંબ દ્વિભાજક ઉપર શું થશે? હવે માની લ્યો આ પોઈન્ટ છે લંબ દ્વિભાજક ઉપર. કેટલા અંતર આવેલો છે? 14 સેન્ટીમીટર અંતરે છે. તો લંબ દ્વિભાજક ઉપર 14 સેન્ટીમીટર અંતરે શું થશે? જોવો છે. બ્લુ લાઈન કોની છે? બ્લુ લાઈન હોરિઝોન્ટલ કમ્પોનન્ટની છે. અને લંબ દ્વિભાજક ઉપર ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જો આમ હશે કે નહીં? આની પહેલાય કીધું છે, આની પહેલાય કીધું છે. લંબ દ્વિભાજક ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય N2S હોય છે કે નહીં? જો આ મેગ્નેટિક ફિલ્ડ લાઈન એમ ટેંગ 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 આમ જશે કે નહીં? તો આ દિશા સામે કોની હશે? બી ઇક્વેટરની હશે કે નહીં? તો લંબ દ્વિભાજક ઉપર આ કેસમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં આવશે. હા કે ના? સમજાય છે કે નહીં? બોલું તો એટલા માટે ઇક્વેટર ઉપર 14 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર BH વત્તા બી ઇક્વેટર હશે.
કેટલું હશે? BH વત્તા B ઇક્વેટર હશે. હવે આ સૂત્રમાંથી તમે જોવો છે 2 ને છેદમાં લઈ આવો. કોને છેદમાં લઈ આવો? 2 ને. તો શું થશે? માટે BH ના છેદમાં 2 બરાબર μ0/4π m/r³ થાય કે નહીં? બગડું તમે છેદમાં લઈ જાઓ તો μ0/4π m/r³. આ તો શું કહેવાય? ઇક્વેટરનું ફિલ્ડ કહેવાય ને. તો ઇક્વેટર ઉપર મેગ્નેટિક ફિલ્ડ કેટલું હશે? પૃથ્વીના હોરિઝોન્ટલ કમ્પોનન્ટનું હોય ને એના કરતાં અડધું, અકોર્ડિંગ ટુ ધીસ ફોર્મ્યુલા. એટલે 0.36/2. એટલે બી ઇક્વેટર ઉપર કેટલું હશે? 0.18 ગોસ. પરિણામી કીધું છે. આકૃતિ પરથી ચુંબકના વિષુવ રેખા પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર શું થશે? બી ઇક્વેટર પ્લસ BH. બી ઇક્વેટર કેટલું આવ્યું? 0.18. BH કેટલો છે? 0.36. તો રિઝલ્ટન્ટ તમારે આવશે 36 ને 18 કેટલું થાય? 54.54 ગોસ. સમજાણું છોકરાઓ? આટલું આવશે. ચાલો, 14મો દાખલો એના જેવો જ છે, થોડોક ચેન્જ કર્યો છે. જુઓ જી, 14મા દાખલામાં શું કર્યું છે જુઓ. રકમ એની છે, ખાલી કર્યું છે શું જુઓ કે સ્વાધ્યાયના 13ના દાખલાના ગજિયા ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ ક્યાં અને કેટલા અંતરે મળે? જોવો જોઈએ. સાવ ઇઝી. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હતું એમ જ છે. આ નોર્થ, આ સાઉથ. ખાલી ચુંબકને 180 ડિગ્રીએ રોટેટ કર્યો. એટલે પહેલા શું હતું? આયન હતો, આયસ હતો. હવે 180 ડિગ્રી રોટેટ કરો એટલે આ એસ થઈ જાય ને આ એન થઈ જાય. તો હવે 180 ડિગ્રીએ તમે રોટેટ કરશો ને તો બનશે શું? જોવો જોઈએ કે ભાઈ એક્સિસ ઉપર તો શું થશે? મેગ્નેટિક ફિલ્ડ બે એક જ દિશામાં આવશે. પણ જો ઇક્વેટર ઉપર શું થશે? બોલો. ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આમ બહાર નીકળે, ડિંગ 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 ડિંગ, અને આમ જશે. અને સાઉથમાં શું થાય? એન્ટર થાય. નોર્થમાંથી શું થાય? બારે આવે. અહીંથી એમ બારે આવે અને આમ અંદર એન્ટર થશે. તો ઇક્વેટર ઉપર શું થશે? બોલો. આ દિશા છે કોની? ચુંબકના ચુંબકીય ક્ષેત્રની, બી ઇક્વેટર. અને આ બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આમ છે. આ બ્લુ કલરની લાઈન છે એ કોનું છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તો ઇક્વેટર ઉપર માની લ્યો x જેટલા અંતરે, ઇક્વેટર ઉપર કેટલા અંતરે? x જેટલા અંતરે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બે વિરુદ્ધ દિશામાં આવ્યા. અને આપણે કીધું કે નલ પોઈન્ટ કઈ જગ્યાએ મળે. બરોબર. ચાલો, આ વસ્તુનો તો ઉપયોગ થશે જ કે ભાઈ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની હોરિઝોન્ટલ કમ્પોનન્ટની વેલ્યુ કેટલી છે? BH બરાબર μ0/4π 2m/r³. ટૂંકમાં કેવા હું માગીશ ખબર છે રકમમાં?
કે જ્યારે ચુંબક આમ રાખ્યો હતો ને ત્યારે એક્સિસ ઉપર નલ પોઈન્ટ 14 સેન્ટીમીટર અંતરે મળ્યું. એક્સિસ ઉપર નલ પોઈન્ટ ક્યાં મળતું હતું? 14 સેન્ટીમીટર અંતરે. તો ઇક્વેટર ઉપર કેટલા અંતરે મળે એ તમને કીધું છે જ્યારે 180 ડિગ્રીએ તમે એને રોટેટ કરો તો. એટલે આ વસ્તુ તો એમને બરોબર. BH બરાબર શું થશે? BH બરાબર μ0/4π. 14 સેન્ટીમીટર અંતરે, કેટલા અંતરે? એક્સિસ ઉપર 14 સેન્ટીમીટર અંતરે. ચુંબકને તમે આમ રાખો કે આમ રાખો? એક્સિસ ઉપર 14 સેન્ટીમીટર અંતરે શું હશે? BH અને અક્ષ પર લખ્યું છે 14 સેન્ટીમીટર અંતરે BH કોના જેટલો હશે? B એક્સિસ જેટલો જ હશે. μ0/4π 2m/r³. ખાલી થશે શું? બે વિરુદ્ધ દિશામાં હતા એની બદલે એક જ દિશામાં આવી જશે. બરોબર. 180 ડિગ્રીએ ચુંબકને ફેરવતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ નલ પોઈન્ટ ઇક્વેટર પર ધારો કે x જેટલા અંતરે મળે છે. બરોબર. આકૃતિમાં દર્શાવી છે 180 ડિગ્રીએ ફેરવ્યું તો નલ પોઈન્ટ ઇક્વેટર ઉપર મળશે x જેટલા અંતરે. તો જો દિશા તો તમને વિરુદ્ધ દેખાય છે તો હશે ખાલી શું? બેના મૂલ્ય સરખા હોય તો જ નલ પોઈન્ટ ત્યાં મળે. ચાલો મૂકો B ઇક્વેટરની કિંમત μ0/4π. અહીંયા આવશે m ના છેદમાં ઇક્વેટર ઉપર કેટલા અંતરે? x અંતરે. જી તમારે ગોતવાનું છે x3 એના બરાબર BH. પણ BH ની વેલ્યુ આટલી છે μ0/4π 2m/r³. μ0/4π કેન્સલ, કેન્સલ એટલે વધે હું 1/x³ ઇઝ ઇક્વલ ટુ 2/r³. માટે x³ ઇઝ ઇક્વલ ટુ r³/2 થાય કે નહીં? માટે x³ બરાબર 14/2. 14/2 કરવાનો. બરોબર. અથવા તો શું કરો, બે બાજુ તમે ઘનમૂળ કાઢી લ્યો તો x બરાબર શું આવે? r ના છેદમાં 2 નું ઘનમૂળ. આ સહેલું પડે. તો 14 ના છેદમાં 2 નું ઘનમૂળ. તો 14/1.26. એટલે આ તમારે આવશે નિયર અબાઉટ 11.1 સેન્ટીમીટર. કેટલું આવશે? નિયર અબાઉટ 11.1 સેન્ટીમીટર. એટલે ઇક્વેટર ઉપર નલ પોઈન્ટ આટલા અંતરે મળે અને એક્સિસ ઉપર કેટલા અંતરે મળતું હતું? 14 સેન્ટીમીટર. બરોબર. ચાલો અને લેક્ચરમાં આટલું રાખશે. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ચલો બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.